પાદરા નજીક ગંભીરા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઓવરલોડ ટ્રેક્ટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યું. હવે જ્યારે કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે તો લોકો માટે આ બ્રિજને 2 એપ્રિલથી ખુલ્લો મૂકવામાં આવશે. પગપાળા અને બાઇક ચાલકો બ્રિજ પરથી પસાર થઈ શકશે. ગત વર્ષે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી અને ત્યારથી જ આ બ્રિજ બંધ હતો, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી, ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ, જેઓને લાંબો ફેરો કરવો પડતો હતો. પરંતુ હવે આ તૂટેલા ભાગ પર 80 ટન સ્ટીલનું માળખું મૂકવામાં આવ્યું છે અને તેનું ઓવરલોડ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે કામગીરી જ્યારે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે 2 એપ્રિલથી હવે લોકો માટે આ બ્રિજને શરૂ કરવામાં આવશે, જેના કારણે લોકોને આંશિક રાહત મળી રહેશે. લગભગ 8 મહિનાની આસપાસ આ બ્રિજ તૂટી ગયો હતો. ત્યારથી ખેડા જિલ્લાના 30-35 ગામ અને પાદરા તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં જે નોકરી આવતા વર્ગને બહુ જ મોટી મુશ્કેલી પડતી હતી અને 35થી 40 કિલોમીટર દૂર ફરીને આવવું પડતું હતું, જેના કારણે એમને પણ બહુ મોટી રાહત રહેશે. આવતીકાલથી આ બ્રિજ ચાલુ થાય છે, જેથી તમામ લોકોને ખુશ રાહતના સમાચાર છે. અને નવા બ્રિજનું પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ બ્રિજ પણ કાલથી શરૂઆત થઈ જવાની છે. માટે બહુ મોટા રાહતના સમાચાર છે. નોકરિયાત વર્ગને તો ખાસ સમાચાર છે અને ખેડૂત વર્ગને